આજે નદીની વાત છે, નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નદી પરના કિનારે કંઈક કામ આપવામાં આવ્યું છે. હાલ ગામમાં કોઈ નદી નહીં દેખાતી. ખરી ગામમાં કોઈ નદી અમે કંઈ કહેવા નહીં માંગતા. છોટાઉદેપુરના મોરખલા ગામની નદી જે ગુમ થયાની ચર્ચા ચાલી રહી છે. તલાટીને પૂછવામાં આવ્યું કે ગામમાં નદી છે કે નહીં, તો તેમણે જવાબ આપ્યો કે તપાસનો વિષય છે. આ સ્થિતિ એટલા માટે કેમ કે મોરખલા ગામના એક જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ગામમાં અલગ અલગ કામ માત્ર કાગળ ઉપર જ દેખાડીને સરકારી બાબુઓ તથા કોન્ટ્રાક્ટર 50 લાખ રૂપિયા ખાઈ ગયાનો આરોપ લાગી રહ્યો છે. રોહિત સોલંકીએ કરેલી આરટીઆઈમાં અપાયેલી માહિતીના આધારે આરોપ લગાવાયો છે કે ગામમાં ડામર રોડ હોવા છતાં આરસીસી રોડ બનાવ્યાનું કહી રૂપિયા ખાઈ જવાયા. કોઝવેનું નામ પણ કાગળ પર જ છે. આવા એક નહીં 15 કામ માત્ર કાગળ પર હોવાનો દાવો કરાયો છે. વર્ષ 2017 થી 2022 દરમિયાન વિવિધ કામના નામે મોટો ભ્રષ્ટાચાર થયાનો આરોપથી સરકારી તંત્ર ધંધે લાગી ગયું છે. હદ તો ત્યારે થઈ કે ગામની નદીના કાંઠે એક વોશિંગ ઘાટ બનાયાની વિગતો સરકારી ચોપડે નોંધાઈ છે. જો કે ગામજનોનો દાવો છે કે અમારા ગામમાં તો નદી જ નથી. તપાસ આવી છે તો તપાસ કરે છે, જેમાં રૂબરૂ કામ થયેલા નથી. ત્યારે એ કામ સ્થળ પર નથી તો પંચાયતવાળાઓ એ કામ બીજી જગ્યા ઉપર બતાવી રહ્યા છે. તો એના યોગ્ય ઠરાવ રજૂ કરે જેની યોગ્ય તપાસ થાય. જેમાં કે 50 લાખ રૂપિયા જેવું આંકડો બને છે 15 કામોનો, તો તેની યોગ્ય તપાસ થાય તો વધારે હજુ આંકડો વધી શકે છે અને હજુ વધારે કૌભાંડ નીકળી શકે છે. કારણ કે એક કામને બે વાર 3 વાર બતાડીને પૈસાને ઉચાપત કર્યા છે આ લોકોએ. જેની યોગ્ય તપાસ થાય અને યોગ્ય નિરાકરણ આવે તેવી અમારી માંગણી છે. નદી કોઈ પણ જગ્યાએ નદી છે જ નહીં. ગામની અંદર કોતર સિવાય કોઈ જગ્યાએ નદી મળે ના. આ લોકોએ કઈ રીતની નદી બતાવી છે એ તો અમને ખ્યાલ નહીં આવતો. હવે અમારે શોધવાની કઈ નદી, કારણ કે મારે જ ડૂબવું છે પણ કઈ જશું. કેમ ડૂબવું છે? આ બધા પ્રશ્નો લીધે અંદાજે આ 15 કામ તો અમે બતાવેલા છે, પણ આની તપાસ કાયદેસર થાય તો હજુ એવા હજારો સંખ્યામાં કામો નીકળે એમ છે. બોડેલી તાલુકા પંચાયતની ટીમે અરજદારને સાથે રાખીને મોરખલા ગામે તપાસ શરૂ કરતા ભ્રષ્ટાચારોમાં ફફડાટ ફેલાયો છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આરોપો પર ગ્રામ પંચાયતનો પક્ષ જાણવા પ્રયાસ કરવામાં આવ્યો. તલાટી મંત્રીનો સંપર્ક કર્યો, પરંતુ તેઓ કેમેરા સામે કશું જ બોલવા તૈયાર ન હતા. આ એક રોડ છે, જ્યારે રોડ બતાવ્યો છે કે અહીં રોડ બનવાનો છે, પરંતુ આ સ્પોટ પર રોડ જ નથી. આપણી સાથે તલાટી પણ છે. અહીં તલાટીને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, આપણે જે ખાસ કરીને અહીં જે તપાસ ચાલી રહી છે, શું કહેશો? એટલે આજે નદીની વાત છે, નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નદી પરના કિનારે કંઈક કામ આપવામાં આવ્યું છે. હાલ ગામમાં કોઈ નદી નહીં દેખાતી. ખરી ગામમાં કોઈ નદી અમે કંઈ કહેવા નહીં માંગતા. કંઈક તો કેવું પડશે સાહેબ. આ ગામના લોકોએ અરજી કરી છે. મારી વાત તો સાંભળો. આ તપાસ આવી છે, ગામના લોકો અરજી કરી છે, શું કહેશો? આ નદી આરું ગામમાં નદી છે? ના, હમણાં મેં કહી નહીં શકું સાહેબ. નદી ગામમાં છે? નદી એ બધો તપાસનો વિષય છે સાહેબ. એ બીજી જગ્યા બનાવેલ બતાવો તમને. એ કાયદામાં જોગવાઈ છે નથી ને, પણ કાકા એ પછીનો વિષય આવે છે ને, પછીનો વિષય પર અમુક લખો ને કાયદામાં જોગવાઈ છે તમારા. મારી વાત સાંભળી, કાયદાની ના, એ જોગવાઈ કાયદેસર ઠરાવ થાય પંચાયતમાં, તમારી ટીડીઓની મંજૂર લેવું મારી વાત પડે. સાંભળી. આ બીજી જગ્યાએ સ્થળ ઉપર બદલાય. પણ તો આ ખોટો થાય કેમ નહીં? પણ એ તપાસ કરીને રિપોર્ટ કરીશું પછી અધિકારી નિર્ણય લેશે ને. એ તો અમે તમને કહીએ છે કે પણ અધિકારી તમે અહીંથી લખો તો એ નિર્ણય લઈ લો. તમે આવું બધું લખો છો. તમે સહી નથી આપણે આ હમણાં મીડિયા બી છે, વિડીયો ઉતાર પેલું બતાવી દો. પેલું નાળા વાળું બતાવી દો કે નાળાનું કામ નથી થયેલું. અમે લખેલું જ છે. આયા છે એનો મતલબ એવો નથી કે તમે તમામ વસ્તુઓ અમને 10 વર્ષની સંભળાવો. મોરખલા ગામના એક આગેવાને એક આરટીઆઈ કરીને માહિતી માગી. ગામની અંદર ક્યાં કામ થયા છે અને કેટલા લાખના કામ થયા છે. ત્યારે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. અનેક રસ્તા છે કે સીસી મંજૂર કર્યા છે, અનેક નાળા છે તેને પણ મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ સ્પોટ પર એકેય કામ બોલાતું નથી. જેને લઈને ગામના લોકોએ રજૂઆતો કરી, તાલુકામાં રજૂઆત કરી, જિલ્લામાં રજૂઆત કરી, જેને લઈને તાલુકાની ટીમ બનાવીને હાલ તપાસમાં મોરખલા ગામે પહોંચી છે અને તપાસ ચાલી રહી છે. આમ તો ગામની અંદર એક નદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ ગામની અંદર કોઈ નદી જ નથી. તો નદીના નામે કઈ રીતે આ જે સરકારનો જે ગ્રાન્ટ છે તેને ફાળવવામાં આવી. આ જ એક આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારના સરકાર સતત ચિંતા કરતી હોય છે અને આદિવાસીનું ઉત્થાન થાય, વિકાસ થાય તેની સતત ચિંતા કરતી હોય છે. પરંતુ શું આ રીતે તલાટી, સરપંચ કે અધિકારીની મિલીભગતને લઈને આ મોટો એક ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે? ગામના લોકોનું કહેવું છે કે મોટા પાયે એટલે કહી શકાય 50 લાખથી વધુ
ગામની અંદરથી ગ્રાન્ટની ઉચાપત થઈ છે. સ્પોટ પર કામ જ નહીં બોલાતા તેવા પણ કામોના પૈસા ઉચાપત કરી લેવામાં આવ્યા છે. હવે જ્યારે ગામના લોકોનો જે આક્ષેપ છે અને તપાસ પણ ચાલુ છે, ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે ખરેખર ગામની અંદર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ. તેની હાલ તપાસ બાદ જ ખબર પડે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.